પેટમાં દુખતું હોય, ગેસ થતો હોય અને એન્ડોસ્કોપી કરાવીએ એટલે ડૉક્ટર કહે છે કે હાઇટસ હર્નિયા છે, તમારે ઓપરેશન કરાવવું પડશે, ત્યારે મોટાભાગના લોકો ડરી જાય છે. એન્ડોસ્કોપીમાં જે પણ લોકોને હાઇટસ હર્નિયા આવે ને એમ ડરવાની કોઈ જ જરૂર નથી, આમાં ઓપરેશનની પણ જરૂર નથી. કારણ કે બહુ પ્રેક્ટિકલી સમજો, જ્યારે તમે હવા ભરેલા ફુગ્ગાને જોરથી નીચેથી દબાવશો તો હવા ઉપર તરફ આવશે અને ઉપર ફુગ્ગો ફૂલાઈ જશે. એ જ રીતે જ્યારે તમારું પાચન ખરાબ હોય છે, તમને લાંબા સમયથી કબજિયાત છે, નીચેથી ગેસ પાસ થતો નથી, ત્યારે અપાન વાયુ ઉપર તરફ ચડવા લાગે છે, જેને આયુર્વેદમાં ઊંધો ગેસ કહે છે. આ અપાન વાયુની ગતિ સતત ઉપર રહેવાને કારણે ધીરે ધીરે તમારી હોજરીમાંથી ઉપર તરફ જે છે એ સ્નાયુ બહાર આવી જાય છે, જેને હાઇટસ હર્નિયા કહેવામાં આવે છે. ખરેખર તો આમાં કબજિયાત સુધારવી જોઈએ, પાચન સારું કરવું જોઈએ અને વાયુ નીચે ઉતરે એવા બધા જ પ્રકારના ઉપાયો કરવામાં આવે તો આમાં કોઈ જ પ્રકારના ઓપરેશનની જરૂર પડતી હોતી નથી. એટલે આયુર્વેદ અપનાવો અને હાઇટસ હર્નિયાને ઓપરેશન વગર મટાડો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.